તો આજે પહેલાં થર્ડ ચેપ્ટર જે છે વિદ્યુત રસાયણ, બરાબર, તેમાં ઇમ્પોર્ટન્ટ થિયરી ને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ. આમાંથી લગભગ તમને એક દાખલો તો આવશે ને આવશે જ. જેમ આપણે બીજા ચેપ્ટર દ્રાવણમાંથી એક દાખલો આવશે તેમ આમાંથી પણ એક દાખલો પાકો જ છે. આમાં જે કટ પોર્શન છે એમાં મોટે ભાગે થિયરી પોર્શન કાઢી નાખેલો છે બહુ બધો. તમે જોયો છે પેલા કોર્સ જે ચલાવેલા તે બધા કાઢી નાખેલા છે, બરાબર છે. એટલે થિયરી પોર્શન બહુ બધો નીકળી ગયો છે, એટલે દાખલાની શક્યતા પૂરેપૂરી છે, બરાબર. તો પહેલાં મેં તમને થિયરિકલ કરાવી દઉં ને પછી એક્ઝામ્પલ કરાવી દઉં, બરાબર છે. ચાલો તો શરૂઆત કરીએ છીએ. પેજ નંબર 65, બરાબર. એમાં પાછળ જઈએ 66માં પેજ ઉપર તો આખો વિદ્યુત રાસાયણિક કોષવાળો પોર્શન નીકળી ગયેલો છે. હવે આ ગેલ્વેનિક કોષ છે, બરાબર છે, તો એ બધામાંથી તમારે એમસીક્યુ જોઈ લેવાના ખાસ. પાછળ આવો પેજ નંબર 68 ઉપર વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન મળી લો. હવે એ પોર્શન છે એમાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ થિયરી છે. આખી આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન છે ને તેમાં જ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, બરાબર. તમે વિડીયો જોશો ને તો આખી થિયરી મેં છૂટી જ પાડેલી છે ત્યાં. એટલે આ જ છે એ થિયરી. એટલે ત્યાં લખો તો લખી રાખો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે નોંધ લખો. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે નોંધ લખો. ચલો પછી સામેના પાના ઉપર બધા એમસીક્યુ પર આધારિત જ છે બધું, બરાબર છે. ચલો પાછળ પણ એમસીક્યુ પર આધારિત જ છે બધા મુદ્દા. ચલો હવે નળનસ્ત સમીકરણ જો, બરાબર. તો એ નળનસ્ત સમીકરણ વાળી જે થિયરી છે ને તે આ બાજુથી ચાલુ થશે. પેજ નંબર 72 ઉપર તો ઉપર પ્રશ્ન લખો. ડેનિયલ કોષ માટે નળનસ્ત સમીકરણ મેળવો. નળનસ્ત સમીકરણ મેળવો. ઓકે, હવે એક આ સુધી લખવાની. તો પેલું સમીકરણ છે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/2 log ઓફ Zn પ્લસની સાંદ્રતા છેદમાં CO પ્લસની સાંદ્રતા મળ્યું ત્યાં સુધી લખવાની. અને એને પૂરેપૂરી જો ડિપેન્ડ આપણે જોઈ હશે તો થિયરીમાં જોઈશું, તમને કરાવીશ થિયરી, અને વિડીયોમાં પણ તમે જોજો. એકલા ઇક્વેશન છે, તરત આવડી જાય એવી થિયરી છે, આપણે કરાવીશું ચિંતા 3 માં. હા, હવે આમાં છે ને એક એમસીક્યુ પર બહુ ખાસ પૂછે. હા, કોઈ કોષ આપી દીધેલો ભાઈ, તેના પરથી કોષ પ્રક્રિયા લખવા કે તેનો આખો વિડીયો મેં અલગ કરેલો છે. બહુ બધા ઉદાહરણ આપેલા છે, તે તમે જોઈ લેજો. એમસીક્યુ માટે ખાસ એક એમસીક્યુ હોય જ. અને બીજું હોય કોષ આપે એના પરથી નળનસ્ત સમીકરણ લખવાનું હોય. જો આમ નીચે ઉદાહરણ આપેલા છે તે આપણે થિયરી પૂરી થાય ને પછી તો એનો પણ આખો મેં એક વિડીયો અલગ જ કરેલો છે, કારણ કે એમાંથી પણ એક એમસીક્યુ આવે, બરાબર. તો એ બંને વિડીયો તમારે ખાસ જોજો શનિ રવિમાં. કયા? કોષ ઉપરથી કોષ પ્રક્રિયા લખવાનો અને કોષ ઉપરથી નળનસ્ત સમીકરણ લખવાનો, બરાબર. એ બે. હા, તો હવે ખબર નહીં, બરાબર. પણ આ તો તમને સમય મળે તેમાં જોજો એમ તો રજાવાના સમયમાં, બરાબર. તો આ બે વિડીયો ખાસ જોઈ લેજો. કેમ? એમાંથી એક એમસીક્યુ હોય ને હોય જ. ઓકે, ચાલો હવે સમય ચાલશે. સંતુલન અચળાંક વાળું તો નહીં પૂછે, દાખલા જ પૂછે એમાં તો. ચલો હવે સામે આવો. કંઈ પાછળ પણ દાખલા જેવા છે, એટલે બરાબર. વિદ્યુત રાસાયણિક કોષને દ્વીપ ઉર્જામાં પણ દાખલા જ આવશે. આખો આ તો ટોપિક કરી નાખેલો છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા બધું નીકળી ગયેલું છે. એ કયા પેજથી ચાલુ થાય? 75 પેજથી ચાલુ થાય. અને 84 પેજ સુધી બધું જતું રહેલું છે. બહુ સારું છે. ચલો હવે વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન.
તો આમાં છે ને CuSO4 નું વિદ્યુત વિભાજન છે, મેં આખું અલગ કરેલું છે, 2 માર્કનો છે. CuSO4 નું વિદ્યુત વિભાજન, બરાબર. વિડીયોમાં તમે જોશો એટલે આવડી જશે. આ ઉપર આપી છે CU ના સમીકરણ છે ને, કોપરના ધ્રુવો વાપરીને CuSO4 નું વિદ્યુત વિભાજન. ચલો ઓકે. હવે અગત્યની થિયરી નીચે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો, જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો, બરાબર. હવે આમાં 2 રીતે પ્રશ્ન પૂછે. જો આ બાજુ 2 માર્કમાં પૂછે તો તમને એવો પ્રશ્ન પૂછે કે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો લખો, બરાબર. તો ખાલી 2 નિયમ જ લખવાના 2 માર્ક. પણ એમ પૂછે નિયમો લખી તેની સમજૂતી આપો, 3 થી 4 માર્કમાં પૂછે તો તમારે પાછળ અહીંયા સુધી બધું લખવું પડે, બરાબર છે. લાખી તૈયારી કરી નાખજો પાછળ સુધી. ચાલો હવે વિદ્યુત વિભાજનની નિપજોમાં અહીંયા આવજો. આમાં છે ને એક ઉદાહરણ તરીકે આપેલું છે ને, હા, ઉદાહરણ તરીકે આપણે NaCl નું પીગલિત દેખાય, એમાં 2 ને 2 4 ને 5. આ પહેલી 4 લીટીમાં એક 2 માર્કની થિયરી છે, મારા વિડીયોમાં આખી છૂટી પાડેલી છે, લખજો. પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન સમજાવો, 2 માર્ક. પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન સમજાવો. ખાલી સમીકરણ લખવાના, 2 એક વાક્ય છે, બીજું કંઈ નથી. 4 લીટીમાં થિયરી બધી જાય. જો હવે પછી જો ચોથી પછી 5મી લીટીમાં સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણો દેખાય, તો એ તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, 3 માર્કની. લખો પ્રશ્નો ખાસ કરવાની. NaCl ના જલીય દ્રાવણનું, NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજાવો. NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજાવો, બરાબર. ચાલો એ તમારું અહીંયા લગીન છે. ચોખ્ખી પ્રક્રિયા છતી આપેલી છે ને નીચે, નીચે એકદમ ચોખ્ખી પ્રક્રિયા. હા, તો એ ચોખ્ખી પ્રક્રિયા લખવાની છે, 1/2 Cl ગેસ લગે, બરાબર. મિલી. ચલો હવે છેલ્લી લીટીમાં, છેલ્લું સમીકરણની લીટીમાં H2SO4 ના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ ઉપર થતી પ્રક્રિયાઓ લખો, 2 માર્ક. H2SO4 ના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર થતી પ્રક્રિયાઓ લખો. H2SO4 ના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર થતી પ્રક્રિયાઓ લખો. બે માં ખાલી 2 પ્રક્રિયા છે એટલે થિયરિકલ પોર્શન પૂરો. એમ જોઈએ તો ખાલી ચારેક થિયરી છે, બરાબર ને. ચલો હવે દાખલા. પેજ નંબર 73 ઉપર કોરિડોર 3.1, પેજ નંબર 73 ઉપર કોરિડોર 3.1, 2 માર્કનો દાખલો. ચલો પછી એના પાછળના પેજ ઉપર કોરિડોર 3.2, એ પણ 2 માર્કનો દાખલો. પછી લખાણ સંબંધિત પ્રશ્ન છે, જો સામે મહિલા તેમાં 3.4 pH બરાબર 10 વાળા, એ પણ 2 માર્કનો દાખલો. પછી એની નીચે 3.5 પણ 2 માર્ક વાળો દાખલો, ને નીચે 3.6 છે, 4 માર્ક વાળો દાખલો. 3 થી 4 માર્કનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દાખલો.
પછી આવો પેજ નંબર 86 ઉપર. કોયડો 3.10 3 માર્કનો. બરાબર. આ મેથડનો દાખલો પૂછે એટલે આકરા બદલે 2 ના 5 કરે, 5 નું 10 કરે. મેથડ એ છે. સ્વાધ્યાયમાં આવો. સ્વાધ્યાયમાં 3.4 છે. પેલો ક્રોમિયમ ને Fe+ બરાબર ને? 2 દાખલા છે. કેટલા દાખલા છે? 3 થી 4 માર્કમાં પૂછ્યો અલગ અલગ. ત્રણ 3.5 નળના સમીકરણ ને EMF. બરાબર. 4 દાખલા છે, 4 અલગ અલગ. બરાબર. 3 માર્ક વાળા બધા દાખલા કરવાના બધા. એક આવડે એટલે બાકીની બધી મેથડ હળકી જ છે. પણ ચોપડીના બહુ ઓછા દાખલા છે એટલે તો આવડે એટલે આવડી જ જાય. ચલો નીચે 3.6 3 માર્ક વાળો. ચલો ભાઈ પાછળ આવો. ત્રણ 3 માર્ક વાળો ને 3.16 4 માર્ક વાળો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 3.15 પણ ઇમ્પોર્ટન્ટ છે. 3.16 માં શું કરે? ABC છે એની જગ્યાએ કોઈ કોર્સ બદલી કાઢે. મેથડ એ જ. અને એવા દાખલા ખાસ પૂછાતા છે 3.16 જેવા. એટલે એ ખાસ કરવાનું. બરાબર છે? તો બસ એટલે આ ચેપ્ટર અહીંયા દાખલાને એક્ઝામ્પલ રહી જવું. આટલું જ કરવાનું છે આપણે. તમે બીજા ચેપ્ટરનું ને ત્રીજા ચેપ્ટરનું મેં તમને કહ્યું ને જેટલું થિયરી હોય ને તેટલું એક કાગળમાં લખજો કે આટલી થિયરી આટલા દાખલા બહુ ઓછું દેખાય. આમ ચોપડીમાં જાય તો બધું બહુ વધારે દેખાયા કરે. પણ એને અલગ કરી દેજો બધું તો તમારું વાંચવાનું પણ એમ ગમે. હા આટલું જ છે, ચાલ વાંચી કરીએ એમ. એ તો પેલા મોટું જોઈ જેટલી ચોપડી મોટી જોઈએ એટલી વાંચવાનો કંટાળો આવે. બરાબર ને? એટલે આને અલગ જ કરી દેજો. તમે જોઈએ તો આખી તમારી રીતે પોતાને નોટ બનાવી દીધો એની આખી. બરાબર. બાકી કેવી વાંચવા લખવાની એટલે આખી નોટ બનાવી દીધો ને એક્ઝામ્પલ પણ એ રીતે. બરાબર. તો આટલું ત્રીજા ચેપ્ટરમાં છે જે તમારે કરવાનું છે. બરાબર. ચલો આજે તમે જે કહેશો તે આપણે કરવાનું છે. બોલો. હા ના કરાવો. એ તો કંઈક કરાવો. કયા ચેપ્ટર? પછી 15 તારીખ. ધીરે ધીરે ત્રીજા ચેપ્ટર દાખલા કરેલા. શું કરું? થિયરી કે દાખલા? દાખલા. તો ઓકે મેં દાખલા જ કરાવી દઉં, ચિંતા નહીં કરો. પણ એ ત્રીજા ચેપ્ટરના કોઈ મારા દાખલા મેં વિડીયોમાં કરાવેલી નોટમાં લખેલા છે. એ નોટ બનાવે. હા દાખલા નોટમાં કરેલા હું ત્રીજા ચેપ્ટરમાં. બસ ચલો હવે કયો દાખલો કરવાનો તે મને કહો. ત્રણ 3.6 ઓકે ચાલો.
ચલો હવે આગળ ચલો લખાણ સંબંધિત પ્રશ્નમાં કોઈ 3.6 હવે રકમ આવી ગઈ આગળ છે એક કોષ જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. ચલો પ્રક્રિયા આવી ગઈ આપેલી છે જોજો 2Fe + 3H વત્તા 2I - H જોશો 2Fe + 2 વત્તા I. ચલો 298 કેલ્વિન તાપમાને એનો E0 સેલ આપી દીધો છે જો એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપી દીધો છે. 0 લાગે ને એટલે પ્રમાણિત કહેવાય યાદ રાખવાનું. એટલે એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણને આપી દીધો છે. કેટલો આપ્યો છે 0.236 વોટ. તો કોષની પ્રક્રિયા ગિબ્સ ઊર્જા ને સંતુલન અચળાંક ગણવા દીધો છે. બરાબર છે. હવે ગિબ્સ ઊર્જા શોધવાની હોય ને તો એના માટે સૂત્ર છે. મેં આ જે દાખલા કર્યો કે બધા સૂત્રો પહેલા ચર્ચા કરો. થિયરીમાં આવી જાય તો પણ પાછળ તમને લખવા કહો અને એના સ્ક્રીનશોટ પર મોકલતો કહો. તો એ સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું. ગિબ્સ ઊર્જા શોધવી હોય ને પોટેન્શિયલ આપેલો હોય તો પોટેન્શિયલ અને ગિબ્સ ઊર્જા બે વચ્ચે સંબંધ દર્શાવતું એક સમીકરણ છે જો ડેલ્ટા G 0 બરાબર માઈનસ NF E0 અને ડેલ્ટા R બરાબર. તો આ સૂત્ર આપણે ધ્યાનમાં રાખીશું જ્યારે પણ ગિબ્સ ઊર્જા શોધવાની હોય ત્યારે. ચલો હવે n એટલે કોણ તો પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે એ રીતે ખબર પડે અહીંયા તો ઓક્સિડેશન આ 11મા ધોરણનો આવડવો જોઈએ ના. ચલો આ Fe નો ઓક્સિડેશન આ કેટલો થાય બોલો. તો જેટલો Fe નો વિસ્ભાર એટલા ઓક્સિડેશન આ થાય કે તો આનો વિસ્ભાર કેટલો પણ એને આટલા મોડ ગણવાનું એટલે કેટલા થાય +6. ચલો આનો ઓક્સિડેશન આ કેટલો થાય -1 ને 2 વડે ગુણ્યા -1. આનો કેટલો થશે +4 આનો 0. હવે જો પ્લસ આનો Fe નો જો +6 માંથી શું થયો +4 એટલે બેનો ઘટાડો થયો કે એટલે બે ઇલેક્ટ્રોન થયા. આનો -2 માંથી 0 બેનો વધારો એટલે બે ઇલેક્ટ્રોન થયા કે એટલે કેટલા ઇલેક્ટ્રોન ભાગે છે પ્રક્રિયામાં 2. એટલે આપણા n બરાબર કેટલા થવાના 2 બરાબર. ચલો F તો ફેરાડેની કિંમત કેટલી હોય બોલો 96500 બરાબર. એટલે એમ 96500 એક્ઝેક્ટલી કિંમત પણ એક્ઝેક્ટલી કિંમત 96487 પણ એપ્રોક્સિમેટલી 96500 આપણે એક્ઝેક્ટલી લઈએ 96487. ચલો પ્રમાણિત પોટેન્શિયલ કેટલો આવ્યો છે જો 0. ચલો ગુણાકાર કરો કેટલો થાય એટલે 45541 પોઈન્ટ બરાબર. આટલા જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ ગિબ્સ ઊર્જા આવી ગઈ બરાબર. હવે રકમમાં જો શું શોધવા કીધું છે સંતુલન અચળાંક બરાબર છે. ચાલો હવે આપણે સંતુલન અચળાંક ઉપર જઈશું બરાબર. પણ હવે જરા રકમમાં જો પેલા આનો એકમ કયો થાય 96500 કુલમ. આ બોલ એટલે કુલમ ઇન્ટુ બોલ એટલે જૂલ જ થાય
બરાબર જૂલમાં લખો ને કઈ વાંધો નહીં. ચલો હવે સંતુલન અચળાંક શોધવાનું છે. તો સંતુલન અચળાંક એટલે કેવું શું થાય? બે વચ્ચે સંબંધિત શબ્દો સમીકરણ છે. ડેલ્ટા RT0 બરાબર -2.303 RT log k. આ બે સૂત્ર યાદ રાખવાના. દ્વિ સુધા શોધવો હોય તો અને દ્વિ સુધાને સંતુલન અચળાંક ઉપર જોવો હોય તો ડેલ્ટા RT0 બરાબર -2.303 RT log k. બરાબર? ચલો હવે આ બાજુ આ જૂલમાં આવ્યો આપણો જવાબ. મૂકી દે જૂલમાં કિંમત કેટલી? -47541.86 -2.303. ચલો આની કિંમત જૂલમાં કેટલી? આની કિંમત જૂલમાં કેટલી આવે? 8.314. चलो तापमान तो 298 लॉग के चलाने आप ले लो 45,541.86 छेदમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 બરાબર log કે. ચલો ગુણાકાર ભાગાકાર કરો એટલે આવે કે 45,541.86 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 298 કેટલા થાય જો 7.98 પછી 16. તો log કે બરાબર જવાબ આવ્યો છે 7.98 જો. ચલો કેને કરતા બનાવી લો log ને આપણે લો તો શું થાય 7.98 ચલો હવે એન્ટી log જોવાનો તો એન્ટી log કોને જોવાય ખબર કે તમને? પોઈન્ટ પછીની સંખ્યાનો યાદ રાખજો. એન્ટી log હંમેશા કોને જોવાય? તો પોઈન્ટ પછીની સંખ્યા છે જો ઉતાવળી કરો. તો પોઈન્ટ પહેલાની સંખ્યાને શું કરવાનું? તો ગુણ્યા કરીને જવાબમાં 10 ના ઘાતમાં લખી દેવાનું. પોઈન્ટ પહેલાની સંખ્યા કેટલી છે બોલો? 7. તો ગુણ્યા કરીને 10 ના ઘાતમાં અહીંયા જવાબમાં 7 ઘાત લખી દેજો. તમારે અહીંયા 500 છે તો 10 ઘાત 500 આવશે. પોઈન્ટ પહેલા જે પણ હોય ને એને ગુણ્યા કરીને જવાબમાં 10 ના ઘાતમાં લખી દેવાનું. ચલો હવે એન્ટી log જો 98 નો 1 માં જો હશે જો ફિઝિક્સ 98 નો 1 માં જો ને ભાઈ 6 મિનિટ ડિફરન્સ એટલે પેલા ખાના જોજો. પેલા 98 નો 1 માં કેટલા થાય મને કહો? 95 75 ને 6 મિનિટ ડિફરન્સ લો. પેલા 95 72 તો પેલા 6 મિનિટ ડિફરન્સ લો પાછળ ખાના નાના ખાના 72 ને 13 તો 85 એટલે 95 85 એટલે 72 માં પેલા 13 શું કરવાના? ઉમેરવાના. એટલે 72 ને 13 85 થાય એટલે તમારો આવવાનો 95 85 એટલે તમારો આ જવાબ આવશે 95 85 ને પોઈન્ટ ના મૂકવાનો તો પહેલા આંકડા પછી આ 10 ના કરતા લોકો ને તો હંમેશા પોઈન્ટ કરી દેવાનો પહેલા આંકડા પછી આ જવાબ આવી ગયો. તો હું કરવાનું ખબર પડી ગઈ ખાલી સૂત્ર વાળવા જોઈએ. પોટેન્શિયલ ઉપરથી મુક્ત ઊર્જા જોઈતી હોય તો સૂત્ર કયું? ડેલ્ટા RT બરાબર -NF/0 છે. NF ઇલેક્ટ્રોનની સંખ્યા છે 2 આવે. F ની કિંમત 96,487 કુલમ ખબર જ હોય. એ પોટેન્શિયલ આપેલો છે રકમમાં. એટલે આવી ગયું તમારું જો. મૂકી દો કિંમત આમાં. ડેલ્ટા RT બરાબર -2.303 RT log k. આ ડેલ્ટા RT ની કિંમત જૂલવાળી મૂકી. આ છે R1 જૂલમાં મૂકી 8.314 log તાપમાન છે 298 એટલે log k ને કરતા બનાવો. એ પછી લઈ લો ને એન્ટી log કરી લો એટલે તમારો જવાબ આવી જાય. બરાબર? એટલે આવો દાખલો કરાય એટલે આવડી જશે. આવડી જશે દાખલો? બરાબર? હશે જ પહેલા જોઈ લેવાનું છે. ચાલ હું કરું આગળ .15 સત્ય
વિદ્યુત વિભાજન વાળા દાખલા. चलो स्वाध्याय 3.15 5 એમ્પિયર પ્રવાહનો 20 મિનિટ માટે ઉપયોગ કરી NiNO3 ટ્વાઇસના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું તો કેથોડ ઉપર Ni કેટલું દળ નિક્ષેપિત થશે બરાબર. ચલો હવે આ વિદ્યુત વિભાજનનો દાખલો છે ખબર પડી જાય કઈ રીતે ખબર પડે તો કોઈ પણ દ્રાવણનું વિદ્યુત વિભાજનની વાત આવે ને જો ત્યાં વિદ્યુત ધ્રુવો ડૂબાડીને વિદ્યુત વિભાજન તો સમજી લેવાનું વિદ્યુત વિભાજનનો દાખલો. જ્યારે પણ વિદ્યુત વિભાજનનો દાખલો હોય તો પહેલું કામ શું કરવાનું ખબર તમારે ખાસ યાદ રાખજો શરૂઆત ક્યાંથી કરવાની તેના માટે વિદ્યુત વિભાજનનો કોઈ પણ દાખલો હોય તો પહેલું રકમમાં શોધવાનો સમય આપેલો છે વિદ્યુત પ્રવાહ આપેલો છે આ બે શોધવાનું એટલે વિદ્યુત પ્રવાહને સમય આપેલો હોય તો પહેલી ગણતરી q ની કરવાની કોની કરવાની આ બધું મેં તમને આ દાખલાની નોંધ લખાવ ને તેમાં આગળ લખાવેલું જ છે એટલે વિડીયોમાં કરાવેલું જ છે બધું જોજો. હું યાદ રાખવાનું વિદ્યુત વિભાજનના કોઈ પણ દાખલા હોય તો વિદ્યુત પ્રવાહ અને સમય પહેલો આપેલો છે જો આપેલો હોય તો પહેલી ગણતરી q ની કરવાની ને જો બેમાંથી એક શોધવાનો હોય કાં તો વિદ્યુત પ્રવાહ અથવા સમય બેમાંથી કોઈ પણ એક શોધવાનો હોય તો પહેલી ગણતરી મોલની કરવાની કોની કરવાની આપેલો હોય તો પહેલી ગણતરી q ની અથવા બેમાંથી કોઈ એક શોધવાનો હોય તો પહેલી ગણતરી બોલો આ દાખલામાં શું છે વિદ્યુત પ્રવાહ અને સમય બંને આપેલો છે તો પહેલી ગણતરી કોની કરીએ ચાલો q કરી નાખીએ પહેલા. ચલો q બરાબર સૂત્ર આવે ખબર કે I ગુણ્યા p ફિઝિક્સમાં પણ આવે. ચલો વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં જોઈએ કેટલો આવ્યો બોલો સમય સેકન્ડમાં જોઈએ કેટલો આવ્યો 20 મિનિટ તો આ 20 મિનિટ છે અને આપણે સેકન્ડમાં ફેરવવું હોય તો આપણે ખબર 1 મિનિટની સેકન્ડ કેટલી 7 એટલે 20 ગુણ્યા 7 આવી જાય. ચલો કરો કેટલા થાય 0.20 50 100 ગુણ્યા 60 6000 वो सिंपल 20 50 100 गुण્યા 6000 चलो એટલે q બરાબર 6000 કુલમ આવી ગયો. ચલો હવે કોના વિદ્યુત વિભાજનની વાત કરવા કીધી એ લોકોએ Ni ટ્વાઇસ તો વિદ્યુત વિભાજન થાય એટલે પહેલા આયનો છૂટા પડે બોલો આમાં બે આયનો છૂટા પડે એક Ni+2 આ બે ઉપર છે ને બીજો થાય NO3 માઈનસ પણ એ બે છે જો એટલે બે લખી. હવે આપણને રકમમાં જે જવાબ કોનો માંગ્યો છે નિકલ એટલે આપણને ફક્ત નિકલ કામ છે બોલો તો આ બે આયનોમાંથી નિકલ એમાંથી મળે Ni+2 માંથી મળે કે નહીં એટલે ધન આયનમાંથી મળે કે નહીં યાદ રાખજો વિદ્યુત વિભાજન થાય તો ધન આયન હંમેશા ઋણ ધ્રુવ ઉપર જાય ધન આયન ઋણ ધ્રુવ ઉપર જાય ને ઋણ આયન ધન ધ્રુવ તો મને કહો ધન ધ્રુવ એટલે એનોડ ને ઋણ ધ્રુવ એટલે હું તો બોલો આ ધન આયન ઋણ ધ્રુવ એટલે કેથોડ ઉપર જવાનો કે નહીં એટલે બોલો આ ધન આયન Ni+2 એ કા જવાનો અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય ઓક્સિડેશન કે રિડક્શન एनोड ऑक्सीडेशन ने कैरी कैथोड रिडक्शन बराबर तो रिडक्शन आने मजा आ जाता बराबर એટલે एनोड ऑक्सीडेशन ने कैरी એટલે कैथोड નો क्या है रिडक्शन होरी એટલે कैथोड પર કઈ પ્રક્રિયા થાય રિડક્શન ચલો રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવાની કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ऑक्सीडेशन એટલે ઇલેક્ટ્રોન ગુમાવો ને રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવો એટલે ઇલેક્ટ્રોન મેળવાય. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન કેટલા ઇલેક્ટ્રોન મેળવાય 2
જેટલો વિભાગ પ્લસ પૂછે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવાય અને 2 ઇલેક્ટ્રોન મેળવાય એટલે અહીંયા કઈ ધાતુ મળે પડી સમજ કેથોડ પર રિડક્શન થાય ઇલેક્ટ્રોન મેળવે Ni +2 છે +2 છે એટલે કેટલા ઇલેક્ટ્રોન મેળવે 2 બોલો આ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન ભાગ લેવાના 2 એટલે 2 મોલ ઇલેક્ટ્રોન ભાગ લેવાના કે નહીં તો 2 મોલ ઇલેક્ટ્રોન બરાબર 2 ફેરાડે કહેવાય 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો 1 ફેરાડે ફેરાડેના વિદ્યુત વિભાજનની થિયરીમાં આવે છે 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો 1 ફેરાડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહેવાય એટલે 1 મોલ ઇલેક્ટ્રોન તો 1 ફેરાડે 2 મોલ ઇલેક્ટ્રોન તો 3 મોલ ઇલેક્ટ્રોન હોય તો 10 મોલ ઇલેક્ટ્રોન હોય તો બરાબર એટલે અહીંયા 2 ફેરાડે જો અને ફેરાડેની કિંમત તો આપણને ખબર છે 96500 અથવા 96487 જે રહેવા દેવાની એટલે 2 ગુણ્યા 96500 કુલમ થાય કે નહીં હવે આ બાજુ આપણે નિકલ જોઈએ હવે આ સમીકરણનું આપણે અર્થઘટન કરીએ મને પાસ સમીકરણ કરીએ 2 મોલ ઇલેક્ટ્રોનનો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો કેટલા મોલ આયન મળે 1 મોલ આ સમીકરણ શું છે 2 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો 1 મોલ આયન મળે પણ આપણે તો મોલ ઇલેક્ટ્રોનની ભાષામાં નથી કહેવાનું કુલમની ભાષામાં કહેવાનું તો 2 મોલ ઇલેક્ટ્રોનના કુલમ કેટલા આવ્યા 2 ગુણ્યા 96500 તો આને આપણે કેમ કહેવાય 2 ગુણ્યા 96500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો કેટલા મોલ આયન મળે 1 મોલ મળે કે નહીં આપણી પાસે કેટલા કુલમ છે 6000 ને કેટલા જે નિકલના મોલ આવી ગયા તો ફરીથી 2 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો કેટલા મોલ આયન મળે 1 મોલ પણ આપણે મોલ ઇલેક્ટ્રોન નથી કીધું તો કઈ ભાષામાં જવું છે કુલમ તો 2 મોલ ઇલેક્ટ્રોનના કુલમ કેટલા તો 2 ગુણ્યા 6500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરો તો 1 મોલ આયન મળે તો 6000 કુલમ એ 1 ચલો પણ માની લો 2 ગુણ્યા 6500 કુલમ બરાબર 1 મોલ આયન સર્કલ આવ્યું હા માટે 6000 કુલમ એ તો આ તો એકના છેદમાં એક આવડે તો કઈ નહીં 6000 છેદમાં 2 ગુણ્યા 6500 ચલો ગણતરી કરો કેટલા થાય તો 0.0 311 તો પછી શું છે એ 11 થઈ ગયા ચાલો આટલા મોલ નિકલ આવ્યા કે તો આ નિકલના શું આવ્યા કહેવાય મોલ પણ નિકલનું આપણી પાસે શું માંગ્યું છે જો ને દળ માંગ્યું વજન માંગ્યું તો મોલ ઉપરથી વજન શોધવું હોય તો શોધાય કયું સૂત્ર મોલ બરાબર વજનના છેદમાં અણુ ભાગ પણ નિકલ પરમાણુ છે એટલે પરમાણુ ભાગ મૂકી દે સૂત્ર જો નિકલના મોલ બરાબર વજન છેદમાં પરમાણુ ભાગ ચલો કેટલા મોલ છે નિકલના મોલ કેટલા આવ્યા 0.0311 વજન આપણે શોધવાના પરમાણુ ભાર આપેલું જોઈએ ને રકમમાં 58.7 આમાં નથી આપેલું પણ તમને પરીક્ષામાં આપશે જ 58.7 ચલો નિકલના વજનને કરતા બનાવી દઈએ નિકલનું વજન બરાબર 0.0311 ગુણ્યા 58.7 એટલે કેટલા થાય 1.8255 આટલા ગ્રામ નિકલ આવી ગયો બરાબર આવો જે બીજો દાખલો કરાવો એટલે તમને બેઠો ઉભો પડી જાય ચોપડીમાં છે જેવો બીજો દાખલો બરાબર એટલે પહેલા શું કરવાનું ખબર પડી વિદ્યુત પ્રમાણે સમય આપેલો છે એટલે પહેલા ક્યુ કરવાનો જો પછી કોનો વિદ્યુત વિભાજન છે એનું સમીકરણ લખવાનું હવે આપણને નિકલનું કામ તો નિકલ કયા આયનમાંથી મળે આમાં આયન +2 ને ધન આયન છે એટલે કે કેથોડ ઉપર નો થાય રિએક્શન ઇલેક્ટ્રોન મેળવે +2 એટલે 2 ઇલેક્ટ્રોન નો નિકલ ચલો આમાં કેટલા મોલ ઇલેક્ટ્રોન છે 2 મોલ 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ગુણ્યા 2 ફેરાડ એટલે 2 ગુણ્યા 6500 કુલમ સમીકરણ બતાવવાનું 2 ગુણ્યા 6500 કુલમ 1 મોલ આયન મળે તો 6000 કુલમ એ કેટલા એટલે નિકલના મોલ આવે તો યાદ કરો નિકલના મોલ બરાબર વજનના છેદમાં કરવાનો એટલે વજન આવી ગયું સેમ બીજો એવો દાખલો કરાવેલા દાખલાનો રિપીટેશન પણ મળી જાય ને આપણો બીજો દાખલો પણ થઈ જાય બરાબર એવો બીજો દાખલો મેં તમને ટીક કરાવી છે ઉદાહરણમાં છે જો પેજ નંબર 86 ઉપર કોડો 3.10 જો મેડમ
ચલો એ કરી દઈએ એટલે તમે બેઠો ખ્યાલ આવી જાય આગળ પાછો એટલે આવડી જાય બરાબર ચલો રકમો છે ઉદાહરણ કેટલા માટે આપો છે જો CuSO4 ના દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું કેથોડ પર નિક્ષેપિત થયેલું કોપરનું દળ કેટલું થશે ચલો આ બાજુ બોલો વિદ્યુત વિભાજનનો દાખલો છે પહેલા વિદ્યુત પ્રવાહને સમય આપેલો છે જો હા આપેલો છે તો પહેલી ગણતરી કોને કરી ચલો કેટલા ઇકો વિદ્યુત q બરાબર છે તો તમને કાઈ નહીં આતી બોલો કેટલા ઇકો વિદ્યુત પ્રવાહ 1.5 એમ્પિયર 1.5 સમય કેટલો આવ્યો 10 મિનિટ ને 10 મિનિટ એટલે 10 ગુણ્યા 60 સેકન્ડ થી ચલો કેલ્ક્યુલેશન કરો કેટલા આવે 900 આટલા કુલમ ઓકે ચલો કોનો વિદ્યુત વિભાજનની વાત કરીએ CuSO4 તમારી કયા કયા છૂટા પડે Cu plus ને SO4 minus 4 ચલો હવે આપણે કોનું કામ છે તો જવાબ કોનો જોઈએ કોપર કોપર આ બેમાંથી કયા આયનમાંથી મળે Cu plus 2 ધન આયન છે એટલે કયા વિદ્યુત ધ્રુવ પર આવે ચાલો કેથોડ ઉપર આ Cu plus 2 આવવાનો એનો શું થવાનો રિડક્શન એટલે ઇલેક્ટ્રોન તો બે ઇલેક્ટ્રોન મેળવવાનો ને આ Cu બનવાનો કે બોલો આમાં કેટલા મોલ ઇલેક્ટ્રોન છે 2 મોલ ઇલેક્ટ્રોન બરાબર 2 ફેરાડે 2 ફેરાડે એટલે 2 ગુણ્યા ચલો પદ શું માનવાના 2 ગુણ્યા 96500 કુલમ્બ એ 1 મોલ સુધી તો 900 કુલમ્બ એ તો 2 ગુણ્યા 96500 કુલમ્બ બરાબર 1 મોલ કોપર માટે 900 કુલમ્બ એ 900 ભાગ્યા 2 ગુણ્યા 96500 એટલે કેટલા આવ્યા 0.00 46 એટલે 47 કરે ચલો આટલા મોલ કોપર કોપરના મોલ આવ્યા એટલે કોપરનું મોલ કરીએ વજન ચલો સૂત્ર મૂકી દઈએ કયું CO ના મોલ બરાબર વજનના છેદમાં પરમાણુ ભાર ચલો કોપરનું વજન બરાબર મોલ ગુણ્યા પરમાણુ ભાર ચલો મોલ કેટલા છે 0.0047 એટલે પરમાણુ ભાર કોપરનો આપેલો છે 83.5 0.29 ચોકડીમાં જવાબ નથી આપવાનો છે ચાલો બરાબર છે ને હવે મેથડ તો પડી ગઈ ને બરાબર ને હવે એકદમ ઈઝીલી થઈ ગયા ને દાખલો આવો કોઈ પણ દાખલો હવે થઈ જાય ને ચલો આ દાખલો તમને આવડી એક બીજી શોર્ટ મેથડ પણ આવે ને એકદમ પણ આપણે એક સૂત્ર યાદ રાખવું પડે આ ચાલે હારું જેને કરવી તો કરો મેં આપી રાખું સૂત્ર જોઈ રાખો નહીં તો આ વખત તો વાંધો નહીં ચાલો ચાલો એ બહુ શોર્ટ છે એ તમને છે ને એમસીક્યુમાં ડાયરેક્ટ પૂછે તો કામ લાગે બરાબર એટલે નીટમાં બહુ ખારું છે ડાયરેક્ટ કરાવો કેથોડ ઉપર નિક્ષેપિત થયેલ કોપરનો દર એના માટે સૂત્ર આવે W બરાબર EQ ગુણ્યા I ગુણ્યા T છેદમાં 96500 આ ડાયરેક્ટ વજન મળે આપણે સૂત્ર પર ચલો EQ એટલે તુલ્ય બળ કોનું જે કોપરનો હતો ને ચલો કોપરનો તુલ્ય બળ તો કોપરનો તુલ્ય બળ બરાબર સૂત્ર આવે કોપરનો પરમાણુ બળ છેદમાં સંયોજકતા
શું યાદ રાખવાનું મીડિયમ બરાબર સૂત્ર પરમાણુ ભાર છેદના બોલો કપડનો પરમાણુ ભાર કેટલો 63 પોઈન્ટ એ તો આપેલો છે એ કપડની સંયોજકતા કેટલી બોલો તો કપડનો જેટલો વીજભાર ને એટલી એની સંયોજકતા કહેવાય બોલો કપડનો કેટલો વીજભાર +2 CuSO4 માં કપડનો વીજભાર 2 આવે +2 આવે કે નહીં Cu +2 ને SO4 તો જેટલો વીજભાર એટલી સંયોજકતા ચલો એટલે ભાગ્યા 2 કેટલો આવે છે 31 પોઈન્ટ ગ્રામ into પિલિયન અથવા ગ્રામ into પિલિયન ઇન્વર્સ એટલે એકમ છો ચલો મૂકી દઈએ 31.75 ચલો વીજ પ્રવાહ કેટલો છે 1.5 સમય 10 ગુણ્યા 7 બરાબર છેલ્લા 500 ચલો બોલો Zero point 0.2961 ગ્રામ આવી ગયું નહીં એમાં શું છે તમારે 3 માં ત્રણ છે ને બીજા હું માર્ક આપે છે પણ તમારે નિત્ય એના એમસીક્યુ સોલ્વ કરવાના હોય ને પાસ આવજો છેલ્લે પહેલી રીત ભૂલી જાઓ તો આ સૂત્ર યાદ રાખીને બરાબર એટલે તમે કરજો પાસ ઓકે